ધર્મલોકમાં આપનું સ્વાગત છે। વૃષભ રાશિના મારા વહાલા મિત્રો, જ્યારે તમે તમારી જાતને સાવ એકલા અનુભવો છો ત્યારે ક્યારેય નિરાશ ન થશો, કારણ કે તે સમય દરમિયાન તમે તમારા જીવનના પુસ્તકનું સૌથી મજબૂત પ્રકરણ લખી રહ્યા હોવ છો। એકાંત હંમેશા આપણને આપણી આંતરિક શક્તિઓ સાથે મુલાકાત કરાવે છે, અને મે 2026નો આ મહિનો તમારા માટે કંઈક આવો જ અનુભવ લઈને આવી રહ્યો છે। આજે આપણે વૃષભ રાશિ માટે મે 2026ના માસિક રાશિફળ વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક અને વાસ્તવિકતા સાથે વાત કરવાના છીએ। આ મહિનો તમારા માટે કેવો રહેશે અને કયા ગ્રહો તમારી કિસ્મત બદલવા જઈ રહ્યા છે તે બધું જ આપણે વિગતવાર જાણીશું। આ મહિનામાં મુખ્ય 4 ગ્રહો પરિવર્તન કરી રહ્યા છે, જેમાં 11 મેના રોજ મંગળ, 14 મેના રોજ શુક્ર અને 15 મેના રોજ સૂર્ય અને બુધ પોતાની રાશિ બદલશે। આ પરિવર્તનો તમારા સ્વાસ્થ્ય, શિક્ષણ, પ્રેમ સંબંધો, લગ્ન જીવન અને કરિયર પર કેવી અસર કરશે તેની ચર્ચા આપણે અહીં કરવાના છીએ। તમારે આ વિડીયોના દરેક શબ્દને ધ્યાનથી સાંભળવાની જરૂર છે, કારણ કે આ વાતો સીધી તમારા જીવનને સ્પર્શશે। સૌપ્રથમ જો આપણે તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આ મહિનો મિશ્ર પરિણામો લઈને આવશે। તમારી રાશિના સ્વામી શુક્ર તમારી જ રાશિમાં પ્રથમ ભાવમાં બિરાજમાન છે, જે માલવ્ય નામનો રાજયોગ બનાવી રહ્યા છે। આ રાજયોગ તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરશે અને તમારા વ્યક્તિત્વમાં એક અનોખો નિખાર લાવશે। તમે અંદરથી ઉર્જાવાન અનુભવ કરશો, પરંતુ 15 મે સુધી બુધ 12મા ભાવમાં હોવાને કારણે તમારે તમારી ત્વચા અને ઊંઘનું ખાસ ધ્યાન રાખવું પડશે। બની શકે કે તમને થોડો તણાવ અનુભવાય અથવા પગમાં દુખાવો અને થાક જેવી નાની મોટી સમસ્યાઓ સતાવે। આ કોઈ ગંભીર બીમારી નથી, પણ તમારા વ્યસ્ત જીવનમાં થોડો વિરામ લેવાની જરૂરિયાત સૂચવે છે। 15 મે પછી જ્યારે બુધ તમારી રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમારી માનસિક સ્થિતિ ઘણી સારી થઈ જશે। જો તમને એલર્જી કે ઇન્ફેક્શનની સમસ્યા રહેતી હોય તો મહિનાના શરૂઆતના 15 દિવસોમાં સાવચેત રહેવું હિતાવહ છે। શિક્ષણ અને વિદ્યાર્થીઓના જીવન પર નજર કરીએ તો પંચમ ભાવના સ્વામી બુધ 15 મે સુધી 12મા ભાવમાં છે, જે તમારા મનને અહીં તહીં ભટકાવી શકે છે। વિદ્યાર્થી મિત્રોને એવું લાગશે કે મહેનત કરવા છતાં એકાગ્રતા નથી આવી રહી। તમારું ધ્યાન ભણવાને બદલે મોબાઈલ, સોશિયલ મીડિયા કે મિત્રોમાં વધુ પરોવાયેલું રહેશે। આ સમય દરમિયાન કોઈ પણ મોટો નિર્ણય લેવો કે નવા કોર્સમાં એડમિશન લેવું થોડું જોખમી બની શકે છે। જો કે જેવું ગ્રહોનું પરિવર્તન 15 મે પછી થશે, તમારો આત્મવિશ્વાસ પાછો આવશે અને તમે ફરીથી તમારા લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકશો। જો તમારી કોઈ પરીક્ષા કે તેનું પરિણામ 15 મે પછી આવવાનું હોય તો તેમાં સફળતા મળવાની શક્યતાઓ ઘણી વધારે છે, કારણ કે બુધનું તમારી રાશિમાં આવવું એ બુદ્ધિ અને તર્કશક્તિ માટે ખૂબ જ શુભ ગણાય છે। પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો આ મહિને તમારે થોડી વધુ સમજદારી બતાવવી પડશે। પંચમ ભાવ પર શનિ અને મંગળ બંનેની દ્રષ્ટિ પડી રહી છે, જે એક વિસ્ફોટક સ્થિતિ પેદા કરી શકે છે। તમારા સાથીદારના સ્વભાવમાં અચાનક ગુસ્સો કે જીદ જોવા મળી શકે છે। નાની નાની વાતોમાં દલીલો થવાની સંભાવના છે અને તમને એવું લાગશે કે સામેવાળી વ્યક્તિ તમને સમજવાનો પ્રયત્ન જ નથી કરી રહી। અહીં તમારે શાંત રહેવું પડશે, કારણ કે જો તમે પણ વળતો પ્રહાર કરશો તો સંબંધોમાં તિરાડ પડી શકે છે। 15 મે સુધીનો સમય સંયમ રાખવાનો છે। યાદ રાખજો કે ગ્રહોની ચાલને કારણે તેમના મનમાં આ અજંપો છે, જે સમય જતાં શાંત થઈ જશે। 15 મે પછી જ્યારે બુધની સ્થિતિ બદલાશે ત્યારે સંવાદમાં મધુરતા આવશે અને તમે એકબીજાની લાગણીઓને વધુ સારી રીતે સમજી શકશો। લગ્ન જીવન માટે આ મહિનો ઘણો પ્રોત્સાહક છે। 7મા ભાવના સ્વામી મંગળ લાભ ભાવમાં હોવાથી તમારા જીવનસાથીને કોઈ મોટી સફળતા મળી શકે છે અથવા તેમના તરફથી તમને કોઈ આર્થિક લાભ થઈ શકે છે। પતિ પત્ની વચ્ચે પ્રેમ અને સમજદારી વધશે। શુક્રની 7મા ભાવ પર દ્રષ્ટિ હોવાને કારણે તમે તમારા જીવનસાથી સાથે કોઈ લાંબી મુસાફરી કે પાર્ટીમાં જવાનું આયોજન કરી શકો છો। 11 મે પછી મંગળનું પરિવર્તન તમારા લગ્ન જીવનમાં નવી ઉર્જા ભરશે। જો તમારા અને જીવનસાથી વચ્ચે કોઈ જૂના મતભેદો ચાલતા હોય તો તે આ મહિનામાં ઉકેલાઈ જવાની પૂરી શક્યતા છે। તમે બંને મળીને ભવિષ્ય માટે કોઈ મોટું રોકાણ કે નવું ઘર ખરીદવા જેવી યોજનાઓ પણ બનાવી શકો છો।
હવે વાત કરીએ તમારા કરિયર, વેપાર અને ભાગ્યની. ભાગ્યના સ્વામી શનિ લાભ ભાવમાં બિરાજમાન છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે તમારું નસીબ તમને પૂરેપૂરો સાથ આપશે. જો તમે લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો અથવા પગાર વધારાની અપેક્ષા રાખી રહ્યા છો, તો આ મહિને તમારી તે ઈચ્છા પૂરી થઈ શકે છે. તમારે ઓફિસમાં તમારા ઉપરી અધિકારીઓ સાથે વાતચીત કરવામાં ખચકાવવું જોઈએ નહીં. 10મા ભાવમાં રાહુની હાજરી તમને સ્માર્ટ વર્ક કરવા માટે પ્રેરિત કરશે. તમે પરંપરાગત રીતોને છોડીને આધુનિક ટેકનોલોજી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તમારા કામને વધુ સરળ અને ઝડપી બનાવશો. જો કે રાહુ ક્યારેક શોર્ટકટ લેવા માટે લલચાવી શકે છે, પણ તમારે શિસ્ત જાળવી રાખવી પડશે, કારણ કે શનિ હંમેશા પ્રમાણિકતા અને મહેનતનું જ ફળ આપે છે. વેપારમાં જોડાયેલા લોકો માટે 15 મે પછીનો સમય ખૂબ જ નફાકારક સાબિત થશે. નવા ઓર્ડર મળવા કે વેપારના વિસ્તરણ માટે આ ઉત્તમ સમય છે. નાણાકીય બાબતોમાં પણ આ મહિનો સારો દેખાઈ રહ્યો છે. શુક્ર અને બુધના પરિવર્તનો પછી ધનનું આગમન વધશે. જો તમે શેરબજાર કે અન્ય કોઈ જગ્યાએ રોકાણ કરવા માંગતા હોવ તો 14 મે પહેલાનો સમય અનુકૂળ છે. તમારી બચતમાં વધારો થશે અને અટકેલા નાણાં પાછા મળવાની પણ શક્યતા છે. સમાજમાં તમારું માન સન્માન વધશે અને લોકો તમારી સલાહ લેવા માટે તમારી પાસે આવશે. એકંદરે જોઈએ તો આ મહિનો વૃષભ રાશિ માટે પ્રગતિના નવા દ્વાર ખોલનારો સાબિત થશે. તમારે માત્ર તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની અને તક મળે ત્યારે તેને ઝડપી લેવાની જરૂર છે. આ મહિનાને વધુ શુભ બનાવવા માટે તમારે કેટલાક સરળ ઉપાયો કરવા જોઈએ. શુક્રના બીજ મંત્રનો જાપ કરવો તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે, કારણ કે તે તમારી રાશિનો સ્વામી છે. આ ઉપરાંત દર શનિવારે શનિના મંત્રનો જાપ કરવાથી કરિયરમાં આવતી અડચણો દૂર થશે. પક્ષીઓને ચણ નાખવી અને ગાયની સેવા કરવી એ તમારા માટે આશીર્વાદ સમાન સાબિત થશે. ખાસ કરીને બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવવાથી તમારી બુદ્ધિ ક્ષમતા અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ બધી વાતો કોઈ અંધશ્રદ્ધા નથી, પણ તમારી આસપાસની ઉર્જાને હકારાત્મક બનાવવાની એક રીત છે. વિશ્વાસ રાખજો કે આ સમય તમારો છે અને તમારે આ તકનો પૂરેપૂરો લાભ ઉઠાવવાનો છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક ચોક્કસ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી તેઓ પણ પોતાના આવનારા સમય વિશે જાણી શકે. તમારી એક લાઇક અમને વધુ સચોટ માહિતી લાવવા માટે પ્રોત્સાહિત કરે છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી ભવિષ્યના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ તમને સમયસર મળતા રહે. કમેન્ટમાં તમારી પ્રતિક્રિયા જરૂર આપજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને તમે આગળ કયા વિષય પર માહિતી મેળવવા માંગો છો. અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપનો આ મહિનો મંગલમય રહે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના સાથે રજા લઉં છું. હર હર મહાદેવ.